ગુડ મોર્નિંગ. આજે અત્યારના વાગ્યા છે 2:15 અને આજે ડેટ છે 2 જાન્યુઆરી 2026. અમે થોડી વારમાં નીકળશું ભુજ જવા. ગુડ મોર્નિંગ. સો અમે લોકો ફ્રાઈડે સેટરડે સન્ડે માટે કચ્છ વિઝિટ માટે જઈ રહ્યા છે. રણોત્સવ, માંડવી, ઢોલાવીરા, રોડ ટુ હેવન કવર કરશું અમે લોકો. અને બસ વી આર જસ્ટ અબાઉટ ટુ લીવ. ઓલ સેટ, લગેજ ઓલમોસ્ટ ગાડીમાં પહોંચી ગયો છે અને અમે લોકો પણ મેક્સિમમ 5 to 10 મિનિટ્સની અંદર સ્ટાર્ટ થઈશું. સો આ વ્લોગની અંદર અમે કવર કરશું અમારી જર્ની અને જે અમારા એક્સપિરિયન્સીસ થશે તે, અને ડેફિનેટલી ધ બ્યુટિફુલ પ્લેસીસ. સ્ટે કનેક્ટેડ, જોજો આખો આ વ્લોગ, તમને મજા આવશે. તમે પણ પોતે ફરી આવશો તેવી તમને મજા લાવીશું. સો ફાઇનલી અમે નીકળી ગયા છે. બસ હવે થોડો ઘણો સામાન જે આ છે એ ગાડીમાં લોડ કરીને વી આર ગુડ ટુ ગો. 4:15 થયા છે અત્યારે સવારના, અને બસ જસ્ટ 5 મિનિટ્સ મૂવ. આપણે ઉપર જોઈ રહ્યા છે ચાંદો દેખાય છે. આજે 2nd છે અને આવતીકાલે 3rd જાન્યુઆરી જ્યારે ફૂલ મૂન ડે છે. અને ફૂલ મૂન ડે એટલે પૂનમના દિવસે રણોત્સવની અંદર જે સીન બનતો હોય છે, જ્યારે સૂરજ આથમે છે એટલે ટ્વાઇલાઇટ ટાઈમ હોય ને, ત્યારે જ ઓપોઝિટ ડિરેક્શનમાંથી મૂન રાઇઝ થતું હોય છે. એ જોવાની મજા અલગ જ આવશે. ચાંદો જોઈને એકચ્યુઅલી એક્સાઇટમેન્ટ થાય છે કે જ્યારે વ્હાઇટ ડેઝર્ટમાં હોઈશું ત્યારે મૂન રાઇઝ જોવાની કેટલી મજા આવશે, ફૂલ મૂન જોવાની. સો હવે સનરાઈઝ થવાની તૈયારીમાં છે. ઓલમોસ્ટ હવે બીજી 10-15 મિનિટમાં સનરાઈઝ થવો જોઈએ. અને મોર્નિંગ ઇઝ પ્લેઝન્ટ, ટ્રાફિક છે રિલેટિવલી. અને અમે લોકો ઓલમોસ્ટ ધાંગધ્રા ક્રોસ કરીને હળવદ આવી રહ્યું છે. હળવદ બસ આ 2 કિલોમીટર છે હવે, અને મોરબીની અલગ રૂટ છે. માળિયાથી અમે લોકો ભચાઉ ગાંધીધામ તરફ ટર્ન લઈશું. સો અત્યારે આમાં આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર કે 14 ડિગ્રીઝ ટેમ્પરેચર બહાર છે. અને એ 14 ડિગ્રીઝ મેં અત્યારે જ ફીલ કરવાનો ટ્રાય કર્યો. લિટરલી ઠંડુ તો લાગી રહ્યું છે. હાવેવર રોડ્સની ક્વોલિટી બહુ જ સરસ છે. અને સનરાઈઝનો ટાઈમ છે. આજુબાજુ જે ફાર્મ લેન્ડ છે એ પણ બહુ સરસ દેખાઈ રહ્યું છે. અને લુકિંગ ફોરવર્ડ કે અમને એટલી જ મજા આગળ બી આવશે જેટલી અત્યારે આવી રહી છે. We are on the way to Bhuj and Rishibai is in deep sleep. તો અત્યારે અમે લોકો માળિયા પહોંચ્યા છે, અને માળિયાથી અમે લોકોએ રાઈટ સાઈડ ભુજ જવા માટેનો રોડ લઈ લીધો છે. અને આ ઓનેસ્ટ રેસ્ટોરન્ટ છે, ત્યાં એક નાનકડો ટી બ્રેક માટે અને રિફ્રેશમેન્ટ બ્રેક માટે ઊભા રહ્યા છે. એટમોસ્ફિયર બહુ જ સરસ છે. મારી પાછળ તમે જોઈ શકો છો સનરાઈઝ થઈ રહ્યો છે, અને એ એકદમ સરસ મજાની ઠંડી લાગી રહી છે. બહુ સરસ એટમોસ્ફિયર છે. અને ડેફિનેટલી ટ્રાફિક તો પાછો બિલ્ડ થવાનો ચાલુ થઈ ગયો. તો ટ્રક્સની આવાજાહી અહીંયા એટલા માટે વધારે રહેતી હોય છે કારણ કે કંડલા પોર્ટ, મુન્દ્રા પોર્ટ, એ બધી વસ્તુઓ અહીંયા છે. સો નેશનલ ઇન્ટરનેશનલ કાર્ગોઝ અહીંયાથી હેન્ડલ થતા હોય છે. એટલે ડેફિનેટલી આ રૂટ તો બિઝી પડવાનો જ છે. આ બધા મીઠાના અગરો છે જ્યાં સોલ્ટ હાર્વેસ્ટિંગ થતું હોય. બેઝિકલી પાણી ભરીને રાખવામાં આવે, પાણી ઇવેપોરેટ થાય એટલે સોલ્ટ ડિપોઝિશન્સ દેખાવા માંડે, અને એને પછી કરીને પ્રોસેસ કરવામાં આવે. આગળ તમે જોશો ને તો ત્યાં એવી નાની નાની ક્રેન્સ જેવી દેખાય છે જ્યાં સોલ્ટનું ફિલ્ટરેશન ને પ્રોસેસિંગ થતું હોય, અને એ પછી ફર્ધર મોટી કંપનીઝને માઇક્રો પ્રોસેસિંગ માટે મોકલી દેવામાં આવે. સો આ બેઝિકલી સોલ્ટ હાર્વેસ્ટિંગ કહેવાય. ગુજરાતીમાં બોલીએ તો મીઠાના અગરો છે. આ મીઠું જે એ લોકો કાઢ્યું છે સોલ્ટ, તેની આખું જો આ નાનકડું પાઇલઅપ કર્યું છે, અને એમાંથી ડસ્ટિંગ કાઢી નાખવામાં આવે અને ફર્ધર પ્રોસેસિંગ માટે પછી ટાટાઝ ને એ બધી કંપનીઝમાં મોકલી દેવામાં આવે. પાછળની સાઈડે તમે જોશો તો મોટા ક્રેન્સની ઉપર મોટા ટીલાઓ બનાવ્યા છે. આખો એરિયા સોલ્ટ હાર્વેસ્ટિંગનો કહેવાતો હોય છે. થોડા ડિસ્ટન્સ પર સારી એવી વિન્ડમિલ્સ જોવા મળે છે અહીંયા આગળ. સો ફાઇનલી અમે ભુજ પહોંચી ગયા છે.
અને ટાઈમ થયો છે 10:18 અને એકદમ પરફેક્ટ ટાઈમ પર. ઇનફેક્ટ અમે લોકોએ ગૂગલને 1 કલાકથી બીટ કર્યું વિથ 2 સ્મોલ હોલ્ટ્સ એઝ વેલ. ભુજનો આ છે ઓલ્ડ આરટીઓ એરિયા અને અહીંયા આગળ મને યાદ છે સામેની સાઈડે એક નાનકડું બિલ્ડિંગ હતું જ્યાં ટાટા AIGની ઓફિસ હતી અને અમે લોકો જે રોકાયા છે તે સગવડનું નામ છે શ્રી વાગડ 284 સ્થાનકવાસી જૈન યુવક મંડળ અને એ લોકોની આ રહેવાની વ્યવસ્થા છે. બહુ જ સરસ રૂમ્સ છે. હું તમને ગેરંટી સાથે કહી શકું કે સારામાં સારી હોટલને ટક્કર આપે તેટલા સરસ મોટા ચોખ્ખા રૂમ્સ છે. બધી ફેસિલિટીઝ છે. જમવાનું પણ અહીંયા જ અવેલેબલ છે ભોજનશાળાની અંદર અને ખૂબ ટેસ્ટી જમવાનું હતું. અમને બહુ મજા આવી. બહુ જ પોઝિટિવ ફીડબેક્સ અમે લોકોએ સાંભળ્યા હતા અને અહીંયા અમે લોકોએ અપ્રોચ કર્યો હતો અને દે વર વેરી કાઇન્ડ ઇનફ કે અમારું ટેલિફોન ઉપર જ બુકિંગ એ લોકોએ રજિસ્ટર કર્યું હતું અને બહુ સરસ રીતે અમને આવકાર મળ્યો અહીંયા અને હકીકતમાં બહુ જ સરસ જગ્યા છે. એક્ઝેક્ટલી આરટીઓની સામેના જે આ બિલ્ડિંગ છે તેની સામે છે. હું લોકેશન શેર કરી દઈશ અને શોર્ટ ફોર્મમાં આ જગ્યા કહેવાતી હોય છે VBC, દેટ ઇઝ વાગડ 284 સ્થાનકવાસી જૈન યુવક મંડળ. વાગ્યા છે 1:30 ને અમે લોકોએ જમવાનું કરી લીધું, કપડાં ચેન્જ કરી લીધા, ફ્રેશ થઈ ગયા અને હવે અમે જશું માંડવી બીચ. તો મન છે કે થોડા ટાઈમ સુધી ત્યાં રહીશું અને પછી લેટ નાઇટના આવવાનું પ્લાન છે. તો 10:30 વાગે અમે લોકો ભુજ પહોંચી ગયા હતા. ભુજ પહોંચીને અમે લોકો જે વ્યવસ્થામાં રોકાયા છે ત્યાં રેસ્ટ કર્યો, લંચ પતાવી દીધું. હવે વાગ્યા છે 1:30. તો 2 વાગ્યા સુધીમાં અમારું પ્લાનિંગ છે કે અમે માંડવી જવા નીકળીએ અને માંડવીમાં 2 પોઈન્ટ્સ આજે કવર થશે. એક છે વિજય વિલાસ પેલેસ અને બીજું છે માંડવી બીચ. માંડવી બીચ ઉપર જો મન થશે તો વોટર એક્ટિવિટીઝ કરશું હું અને ઋષિ, બટ લેટ નાઇટ અથવા આ કામ પતે પછી રાત્રે અમે ફરીથી આવશું આજે ભુજ અને ભુજમાં રોકાઈને આવતીકાલનો એકદમ હેક્ટિક દિવસ રહેવાનો છે અમારો અને ખૂબ મજા આવવાની છે. કારણ કે આવતીકાલે સવારે અમારે જવું છે ઢોલાવીરા રોડ ટુ હેવન, આફ્ટરનૂનમાં જવું છે કાલા ડુંગર જે મેગ્નેટિક હિલ પણ કહેવાતું હોય છે અને ઇવનિંગ સ્પેન્ડ કરવી છે અમારે વ્હાઇટ રનમાં. ત્યાં આવતીકાલે પૂનમ છે. સ્પેસિફિકલી હું સેકન્ડ ટાઈમ રિપીટ કરું છું, પૂનમ છે એટલે એક તરફથી સનસેટ થશે અને બીજી તરફથી મૂન રાઈઝ થશે. તો આ એક આખું ટ્રાન્ઝિશન જોવાલાયક હોય છે. સાથે રહેજો, બહુ મજા આવશે. બસ નીકળી રહ્યા છે માંડવી જવા માટે અને ઋષિ ઇઝ રેડી. તો ઋષિ, માંડવીમાં શું પ્રોગ્રામ છે તારો? મજા કરવાની છે અને પાણીમાં ચમચમિયા કરવાના છે. છપછપિયા કરવાના છે. વોટર એક્ટિવિટીઝ હશે તો કરવાનું મન થાય તો કરજે તું. ઓકે. સો આ છે રૂટ ભુજ ટુ માંડવીનો. સિંગલ પટ્ટી રોડ છે ઓલમોસ્ટ, બટ રોડની ક્વોલિટી સારી છે અને ટ્રાફિક એ રિલેટિવલી મોડરેટ કહી શકીએ આપણે, ન ઓછો ન બહુ વધારે. અને ભુજથી અરાઉન્ડ 61-62 કિલોમીટર્સ થાય છે અને લગભગ 1.5 કલાકનો ટાઈમ લાગશે અમને પહોંચવામાં. અમે માંડવી વિજય વિલાસ પેલેસ પહોંચી ગયા છે અને એક્ઝેક્ટલી આ પાર્કિંગ છે બસનું અને મારી પાછળ તમે જોઈ શકશો તો એન્ટ્રી છે મેઇન પ્રોપર્ટીમાં જવા માટેની. એટલે બસ અમે હવે ત્યાં જઈ રહ્યા છે અને સરસ જગ્યા છે, એકદમ કુલ, કમ્પોઝડ, બેલેન્સ્ડ, કોઈ તામઝામ મોટું નહીં. સરસ વાડીઓ જેવી છે, ઝાડીઓ છે, રિસોર્ટ બનાવ્યો છે બહુ સરસ. એક નાનકડું કેફે છે, આ કેફે છે. સો એ બધા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો બહુ સરસ જગ્યા છે. વિજય વિલાસ પેલેસનો એન્ટ્રી પોઈન્ટ છે આ. વોક કરીને અમે થોડું અંદર આવ્યા અને બહુ જ ભવ્ય, બહુ જ સરસ પેલેસ છે આ. આ કયા મૂવીમાં તમે જોયો તો એ નીચે કમેન્ટમાં લખીને કહો મને કે કયા મૂવીમાં તમે આ પેલેસ જોયો છે. આ છે માંડવી બીચ અને મારી એના પપ્પાની એક્સપેક્ટેશનથી સાવ આ ઊંધું નીકળ્યું. અહીંયા અમે એક્સપેક્ટ કર્યું હતું કે ક્લીન હશે, થોડું સારી આમ એ વોટર એક્ટિવિટીઝ હશે,
એ તો આ બબલ સિવાય કંઈ છે જ નહીં, ફરાઈવા રાખશે તો. વી એન્ટિસિપેટેડ કે જેટ સ્કી કે એવું કંઈ હશે, એન્ડ ઇટ ઇઝ, આઈ થિંક ઇટ ઇઝ વેરી રિનાઉન્ડ. તો ધીસ બીચ કુડ નોટ મેચ આર એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ એમ વેરી ડિસઅપોઇન્ટેડ. સો કરન્ટલી અમે લોકો માંડવી બીચ આવી ગયા છે, કારણ કે વિજય વિલાસ પેલેસ ઉપર શું હતું કે વિડીયોગ્રાફી વોઝ નોટ અલાઉડ, અને મને ખબર નહોતી એટલે હું તો વિધાઉટ એની કોઈ ટિકિટ્સ એન્ડ પરમિશન અંદર એન્ટર થઈ ગયો, એટલે પછી મેં ત્યાં વિડીયો શૂટ કે એવું કંઈ નહીં કર્યું, અને ત્યાંથી નીકળીને અમે લોકો માંડવી બીચ આવ્યા છે. અનફોર્ચ્યુનેટલી આજે લો ટાઈડ છે, બોટ ચાલી રહી છે દરિયામાં, અને એના કારણે એવી કોઈ ખાસ એક્ટિવિટીઝ નથી, અને બીચ ઉપર થોડું ક્રાઉડ કદાચ વધારે છે વીકેન્ડના હિસાબથી, એટલે એવી મજા નથી આવી રહી. તો અમે લોકો અહીંયા વધારે હવે ટાઈમ સ્પેન્ડ નહીં કરશું, બટ વિલ સ્ટાર્ટ ફોર ભુજ અગેન. અને ત્યાં ભુજની અંદર અને સરાઉન્ડિંગના જે અમુક લોકેશન્સ છે, જેમ કે માર્કેટ્સ છે, પછી સ્મૃતિવન છે, એમાંથી કોઈ એકાદું વસ્તુ આજના દિવસમાં કવર કરવાનો ટ્રાય કરશું. છે ઘોડા છે ને બધું છે, ને એકદમ ગંદી જગ્યા છે, આમ મજા ના આવે. ઇટ વોઝ ટોટલી ઓપોઝિટ ઓફ વોટ વી એક્સપેક્ટેડ. અને વલસાડમાં જે તિથલ બીચ છે એ એના કરતાં સારું. ઓકે, ગુડ મોર્નિંગ. આજે છે સેટરડે 3 તારીખ, અને આજના દિવસે અમે લોકો 3 પોઈન્ટ કવર કરવાના છે. એક છે ઢોલાવીરા રોડ ટુ હેવન, ત્યાંથી જઈશું કાલા ડુંગર, જ્યાં મેગ્નેટિક હિલવાળી પણ લદ્દાખની એક મિની ઇફેક્ટ મળે છે તમને, એ પણ ટ્રાય કરશું કવર કરવાનો. અને પછી સેકન્ડ હાફમાં સાંજના સમયે લગભગ 4-4:30ની આસપાસ અમે લોકો જઈશું વ્હાઇટ રન. બટ ડેફિનેટલી વીકેન્ડ છે અને ટુરિસ્ટ બહુ બધા હશે, સો લેટ સી કેવું રહી છે. સ્ટે કનેક્ટેડ, જોતા રહેજો. સો અત્યારે અમે લોકો ઓન ધ વે છે ઢોલાવીરા અને કાલાડુંગર વ્હાઇટ રન એ તરફના રૂટ ઉપર છે. રોડ્સ ઘણા સારા છે. મને યાદ છે હું લાસ્ટ ટાઈમ જ્યારે આવ્યો હતો તેના કરતાં તો બહુ જ વધારે ડેવલપમેન્ટ છે, ટ્રાફિક એટલો જ સારો થઈ ગયો છે, અને આઈ એમ વેરી શ્યોર કે બહુ મજા આવશે. બસ એટલું છે કે ત્યાં આપણા જેવા બીજા બહુ બધા ટુરિસ્ટો હશે, એટલે થોડી ભીડ કદાચ આપણને લાગી શકે ત્યાં. તો આ છે ને આપણે હવે એકદમ એજ ઉપર આવી ગયા છે રોડ ટુ હેવનના. ખાવડાથી બેઝિકલી ઢોલાવીરા ઇઝ 55 કિલોમીટર્સ, અને લગભગ 15-20 કિલોમીટર આપણે અંદર આવીએ ને પછી રોડ ટુ હેવન, જે આજુબાજુ સોલ્ટ ડિપોઝિટ્સ ને વ્હાઇટ ડેઝર્ટ ને દેખાય, એ રોડ હવે ચાલુ થશે, અને હાર્ડલી 5-7 મિનિટ્સ બચી છે હવે. અમે વિચારતા હતા કે અહીંયા સિઝનલ રૂટ છે એટલે કંઈ વધારે હશે નહીં સગવડ ને એવું, પણ ઓનેસ્ટ ને એ લોકો તો આપણા કરતાં બહુ એડવાન્સ છે પ્રભુ. જોરદાર જમાવડો કરી દીધો છે ઓલરેડી. બાજુમાં ટેન્ટ સિટી છે, ઢોલાવીરા 31 કિલોમીટર્સ, અને રોડ ટુ હેવન સ્ટાર્ટ્સ ફ્રોમ હિયર. જો 1 કિલોમીટર પર તો વ્યૂ પોઈન્ટ ને રેસ્ટોરન્ટ ને એવું બધું લઈ ગયું છે આની અંદર. તો દેટ ઇઝ ગુડ. ફેસિલિટીઝ છે અહીંયા આગળ. બર્ડ્સ પણ અહીંયા બહુ સરસ જોવા મળે. માઇગ્રેટેડ બર્ડ્સ અહીંયા આગળ હશે. સો આવી રીતના વ્યૂ પોઈન્ટ્સ બનાવેલા છે અહીંયા. એક્ઝેક્ટલી, યસ. બર્ડ વોચિંગ માટે પણ તમે અહીંયા વિઝિટ કરી શકો સાથે સાથે. ધીસ ઇઝ રોડ ટુ હેવન. ફાઇનલી વી આર હિયર.
સો અમે આવી ગયા છે રોડ ટુ હેવન. હકીકતમાં ઇટ્સ અ રોડ ટુ હેવન. બહુ જ સરસ રીતે બનાવ્યું છે અને આજુબાજુના સીન્સ તમે જુઓ તો જ તમે આ એક્સપિરિયન્સ કરી શકો. હું બહુ જ કોન્ફિડન્ટ છું કે મારો કેમેરા આ દૃશ્યને જસ્ટિસ નહીં આપી શકે. બહુ જ સરસ બનાવ્યું છે અને પાણી અહીંયા એકદમ ગ્રીનિશ દેખાય છે. આઈ ડોન્ટ નો કેટલું કેપ્ચર થઈ રહ્યું છે અત્યારે મોબાઈલની અંદર, બટ બહુ જ સરસ સીન છે, બહુ જ સરસ વ્યૂ છે અને ઘણા લોકો છે. પણ રોડ બનાવ્યો એ રીતે છે કે અડધામાં તમે પાર્કિંગ કરી શકો અને અડધામાં ત્યાં રોડ છે જે ડ્રાઈવ કરવા માટે. એટલે લોકો છે, બહુ બધા લોકો છે, બટ સ્ટીલ ઇટ ઇઝ મેનેજેબલ અને 100% એક વખત અહીંયા ટુ હેવન. અને અહીંયા એકદમ ખાલી પેચ ઓફ રોડ છે. આ સાઈડ પણ એકદમ ખાલી છે, કંઈ જ ટ્રાફિક નથી અને એટલી મસ્ત આમ ઠંડી હવા આવી રહી છે. મજા આવી જાય યાર, મજા આવી જાય, જબરદસ્ત મજા આવી જાય. પછી અહીંયા ફ્લેમિંગોસ દેખાવાના હોપ્સ અત્યારના છે મારા, કારણ કે બોર્ડ મારેલા છે અને એકદમ ખાલી પેચ ઓફ રોડ છે. એટલો મસ્ત લાગે છે. અહીંયા માઇગ્રેટેડ ફ્લેમિંગોસ છે. પિંક ફ્લેમિંગોસ મને દેખાઈ રહ્યા છે કે વ્હાઈટ છે, મને જજમેન્ટ ન થઈ રહ્યો, પણ એ લોકો બ્રીડિંગ કરી રહ્યા છે. અને ત્યાં ફ્લેમિંગોસ હોય એટલે એનો મતલબ એ છે કે ત્યાં વોટર્સ શેલો છે, એટલે પાણી એટલું ઊંડું નથી. એ લોકો પોતાનું માથું પાણીની અંદર નાખીને પી રહ્યા છે પાણી, અને ઘણા તો ડાઈવ પણ મારી રહ્યા છે, મેં જોયું. તો અમે રોડ થ્રુ હેવનથી જમી લીધું, એ પૂરો કર્યો એનો પ્રોગ્રામ, જમી લીધું. હવે ગાડીમાં બેસીને અમે લોકો રણ ઓફ કચ્છ જઈ રહ્યા છે. ઓલમોસ્ટ 20 મિનિટ્સ બાકી છે ને એ જે રોડ થ્રુ હેવન અને જે રણ ઓફ કચ્છ છે એ બેઉની વચ્ચે જે ટ્રાન્ઝિશનવાળો એરિયા હોય કે જે શેર કોમન ટેરેન ફીચર્સ કે ક્લાઇમેટિક ફીચર્સ, તો એમાં એક આ જે આવો પેચ અમને મળ્યો, એકદમ નેવાડા કે વાઇલ્ડ વેસ્ટ જેવું લાગે, મૂવીઝમાં જેવું આપણે ટિપિકલ જેવું હોય તેવું. અને દૂર દૂર સુધી કોઈ ટાઈપનું વેજીટેશન ના દેખાય, કંઈ જ નહીં. અને રોડ ખાલી સિંગલ પટ્ટી છે, ધેટ્સ ધી ઓનલી પ્રોબ્લેમ. બાકી બધું એકદમ આમ સિનેમેટિક લાગે. સો અમે થોડી વખત પહેલાં જ અહીંયાથી ઢોલાવીરાથી નીકળ્યા રોડ ટુ હેવન. બહુ સરસ રહ્યો એક્સપિરિયન્સ. થોડું જમવાનું પતાવ્યું, લંચ પતાવ્યું અને હવે અમે લોકો ઓન ધ વે છે. ખાવડા પાસેથી નવો રોડ બનાવ્યો છે એ લોકોએ વ્હાઇટ રન જવાનો. અરાઉન્ડ ડિસ્ટન્સ ઇઝ 32 કિલોમીટર્સ અને બહુ સરસ રોડ છે. પણ એક જ વસ્તુનો ફ્લિપ સાઇડ છે કે સિંગલ પટ્ટી રોડ છે. સિંગલ પટ્ટીના કારણે શું, સામેથી આવી રીતે કોઈક વેહિકલ આવી જાય તો આપણે બહુ જ સાચવીને જેન્ટલ વેમાં ડ્રાઈવ કરવું પડતું હોય છે. આજુબાજુ જો જોશો તો કમ્પ્લીટ બેરન લેન્ડ છે. એક છોડ કે એક કાંટાની ઝાડી એ નથી, એમ કોઈ પ્રકારનું પ્લાન્ટેશન નથી. કમ્પ્લીટલી બેરન લેન્ડ. અને આની અંદરથી આપણે વચ્ચેથી પાસ થઈ રહ્યા છે. આગળ પાછળ બહુ બધા બીજા વેહિકલ્સ છે અને અત્યારે વાગ્યા છે લગભગ 4:15 4:30 અને અમને લોકોને બીજા 20-25 મિનિટ્સ થશે વ્હાઇટ રન પહોંચવામાં. સો અમે વ્હાઇટ રન ઓફ કચ્છ આવી ગયા છે અને અહીંયા શું કરે છે, હવે પહેલાં થોડું અનઓર્ગેનાઇઝડ કહીએ કે નવું સેટઅપ હતું, ગાડી અંદર સુધી જઈ શકતી હતી. પણ હવે લોકોએ વેહિકલ્સ અહીંયા સામે અલગ અલગ સેક્શન્સની અંદર પાર્કિંગમાં મુકાવડાવી દે છે. અને અમારી પાછળ તમે જુઓ તો નાનકડો બસ ડેપો અહીંયા બનાવ્યો છે અને એ બસ ડેપોની અંદર આપણે એન્ટ્રી ટિકિટ આપવાની અને બસની ફીસ ભરવાની, જેથી આપણને બસ અંદર લઈ જશે
અને આપણી મરજી મુજબ જ્યારે પાછું આવવું હશે ત્યારે બસ ઓલરેડી આંટા કરતી હશે, તેમાં આપણે બેસી જવાનું અને આપણે પાછું અહીંયા પાર્કિંગ સ્પોટ સુધી એ લઈ આવશે. આ છે અલગ અલગ પાર્કિંગ ઝોન્સ, જ્યાં બધા પોતપોતાના વ્હીકલ્સ પાર્ક કરી દેવાના. અને આ છે મેઇન અહીંયાનો લોકલ બસ સ્ટોપ. તો બસનું ટિકિટ અને રણોત્સવમાં અંદર એન્ટ્રી માટેના 100 રૂપીસની ફીસ પે કરીને આપણે બસ થ્રુ જ અંદર જવાનું છે. સો અમે વ્હાઇટ રન પહોંચી ગયા છે. તમે જુઓ આ જમાવડો, મારી પાછળ પેરાસેલિંગ થઈ રહ્યું છે, જે મોટરાઇઝ્ડ કરતા હોય છે ને તેવું. અને આ પાછળ બધી બસીસની ફેસિલિટી. આ બસમાં આવી રીતે ટુરિસ્ટ આવે, ડ્રોપ થાય અને અંદરની સાઈડે આ કમ્પાઉન્ડની અંદર બીજી બસીસ ઊભી છે, જ્યાંથી તમારે ફર્ધર વ્હાઇટ રન સુધી જવાનું. તો અમે ફાઇનલી વ્હાઇટ રન ઓફ કચ્છ આવી ગયા છે અને સારી એવી ભીડ છે. અને ભીડના હિસાબથી શું થાય છે કે સોલ્ટ તમને સ્કેટર્ડ દેખાય છે, કારણ કે બધા લોકો ચાલીને એના ઉપરથી એ ખરાબ કરી નાખ્યું હોય છે. ઋષિ અને તમન્ના જઈ રહ્યા છે. કેવું લાગ્યું ઋષિ? તું નાનો હતો ને ત્યારે એકદમ આવ્યા હતા આપણે. જેવું નાનો હતો ત્યારે જોયેલો તેને કરતા ઘણું અલગ લાગે છે. એમ ડેવલપમેન્ટ તમને કેવી છે? આપણે 10 વર્ષ પછી આવ્યા અહીંયા. તો સેમ ફિલિંગ છે, એટલું જ એક્સાઇટમેન્ટ છે. વેરી બસ થોડું અંદર જવું છે સાઈડમાં. ઓકે. તો હવે મોસ્ટલી ચાંદા મામા દેખાઈ નથી રહ્યા. ક્યાં છે ચાંદા મામા? તો સનસેટ થશે અને આ તરફથી મોસ્ટલી મૂન રાઈઝ થવું જોઈએ. સો મૂન રાઈઝની શરૂઆત થઈ રહી છે અને મને એકદમ ફેડેડ વેમાં દેખાઈ રહ્યો છે સામે મૂન. અને અહીંયા ઓલરેડી આપણું ટાઈમ લેપ્સ ચાલી રહ્યું છે. એ ટાઈમ લેપ્સમાં પણ વિડીયો આવશે અને એ હું આ વ્લોગની અંદર શેર કરીશ. બટ ફોર યોર ઇન્ફોર્મેશન, આ મારી ફિંગરની એકદમ સીધાઈમાં મને બહુ જ ક્લિયરલી મૂન રાઈઝ થતો દેખાઈ રહ્યો છે. એટલે એ મૂન રાઈઝનું ટાઈમ લેપ્સ જેવું આવશે ને, એ સરસ હું આ વ્લોગની અંદર એડ કરીશ. તમને બધાને એક અલગ એક્સપિરિયન્સ કરાવીશ આજે. से बनाया गया है, एक मजबूत किले के दुर्ग जैसा. મારી પાછળ અત્યારે ચાલી રહ્યું છે લેસર લાઇટ શો, જે અહીંયા રોજ થતો હોય છે. એન્ડ ઇટ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ ફોર એવરીવન. ઓલ ધ ટુરિસ્ટ કેન બી અ પાર્ટ ઓફ ઇટ. આ છે લાઇટ શો રણ ઓફ કચ્છ વ્હાઇટ ડેઝર્ટનો. आज भी मेरे पश्चिम में बसे लखपत क्षेत्र के समीप कटेश्वर क्षेत्र में सियोट की गुफाओं में दिखती है. ગુડ મોર્નિંગ. સો અમે લોકોએ અમારા સ્ટેમાંથી ચેકઆઉટ કરી લીધું છે અને હાલમાં આવ્યા છે અમે લોકો ભુજ સ્વામિનારાયણ ટેમ્પલ. કાલે રાત્રે થોડું લેટ થઈ ગયું હતું, એ પોઈન્ટ ઓફ વ્યૂથી હું વ્લોગ કન્ક્લુડ નહીં કરી શક્યો ગઈકાલે. બટ એનીવેઝ, હવે અત્યારનો અમારો અજેન્ડા એવો છે કે સ્વામિનારાયણ ટેમ્પલની વિઝિટ કમ્પ્લીટ કરશું, પછી થોડું ઘણું માઇનર શોપિંગની ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોર કરશું, જમવાનું પતાવીને વિલ સ્ટાર્ટ ફોર અમદાવાદ. તો દિવસ આજનો શરૂ કરીએ છીએ. બહુ જ વિશાળ અને સરસ ફેસિલિટી બનાવી છે. બધું છે આની અંદર. રહેવાની વ્યવસ્થા, ભોજનશાળા, બહુ સરસ કાર્વિંગ્સ અહીંયા બનાવ્યા છે. દરેક પિલર્સની ઉપર એક અલગ સ્ટોરી કમ્યુનિકેટ થઈ રહી છે. દરેક પિલર એક અલગ સ્ટોરી કહે છે. જેમ કે અહીંયા લંકા દહન થયું, પછી અહીંયા રાવણનું વધ થઈ રહ્યું છે, હનુમાનજી રામ લક્ષ્મણ સીતાને પગે લાગી રહ્યા છે. એ રીતે દરેક અલગ અલગ પિલર એક અલગ અલગ સ્ટોરી કમ્યુનિકેટ કરે છે. ઇટ ઇઝ વેરી યુનિક અને જગ્યા બહુ જ મોટી છે. વિશાળ મંદિર છે એકદમ.
ત્યારે અમે લોકો હવે ભુજથી નીકળી ગયા છે અને ભુજના આઉટસ્કર્ટ્સમાં હાર્ડલી 10 કિલોમીટર હવે ભુજોડી નામનું જે વિલેજ છે જ્યાંનું હેન્ડીક્રાફ્ટ્સ અને કચ્છી ગાર્મેન્ટ્સ ને જે આખી વસ્તુઓ છે તે વિલેજમાં આવ્યા છે. તો અહીંયા હવે થોડું એક્સપ્લોર કરી રહી છે તમને પણ જે કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગે તો ડેફિનેટલી શોપિંગ કરશે. અમે લોકો ભુજથી નીકળી ગયા અને એક ભુજોડી કરીને ગામ છે ભુજની થોડી નજીક જ છે, અબાઉટ 30 મિનિટ્સ જેટલું દૂર. તો અમે હોટલમાંથી ચેકઆઉટ કરી સવારમાં અને જરાક ખાધું કર્યું, નાસ્તો કર્યો, દાબેલી ખાધી. દાબેલી પણ અહીંયાની એકદમ ઓથેન્ટિક એટલે મજા બહુ આવી જાય ખાવામાં. અમદાવાદમાં એવી દાબેલી ક્યારેય નથી ખાધી. અને એક બીજી નવી વાનગી મેં જોઈ અને ખાધી જેનું નામ ભાજી કોણ હતું. એટલે બેસિકલી જે ફિલિંગ હોય દાબેલીની એવી જ ફિલિંગ એક કોનમાં ભરે અને આઈસ્ક્રીમ કોન જેવો કોન નહીં, એ લોટને આમ ફ્લેટ કરે પછી એને તળે અને પછી એની અંદર એ જે ફિલિંગ હોય તે નાખે. એટલી મજા આવી મને ખાવામાં, બહુ જ જબરદસ્ત એમ ટેસ્ટી હતી. એટલે જ્યારે તમે લોકો આવો ભુજ તો આ ટ્રાય કરજો. તો હું તો ગાડીમાં બેસી ગયો, મને તો બહાર એટલી ગરમી લાગે, ડાયરેક્ટ તાપ આવી રહ્યો છે. તો હા, અને પપ્પા શોપની અંદર મમ્મીને કંઈ બાય કરવામાં હેલ્પ કરાવે છે. મમ્મી પૂછે છે કે આ લેવું કે નહીં, તો પપ્પા હાર કે ના પાડે છે. હું તો બહાર બેઠો તો મને અંદર નહોતો જો, અંદર બહુ જ ભીડ હતી, મન નહોતું મારું. સો ભુજથી અમે લોકો લગભગ 2-2:15 ની વચ્ચે